પાટણના ડેર ગામે ખેડૂત મંગાજી દ્વારા નારિયેળની ખેતીની આગવી પહેલ કરવામાં આવી છે। પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળ્યો અને ખેડૂતો રાસાયણિક ખાતરોથી થતી ખેતી છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે તેને અનુરૂપ પાટણના ડેર ગામે એક ખેડૂત દ્વારા નારિયેળની ખેતીની આગવી પહેલ કરવામાં આવી છે। ડેર ગામના આગેવાન અને જાગૃત ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી તેમના સિદ્ધરાજ ફાર્મ ખાતે નારિયેળની ખેતીનો નવતર પ્રયોગ કરી ગામની શાળાની દીકરીઓના હસ્તે તેમના 4 વીઘાના વિશાળ ખેતરમાં નારિયેળીના 150 છોડનું વાવેતર કરી નવી ખેતી તરફ કદમ માંડ્યો હતો। મંગાજીએ જણાવ્યું કે અત્યારે ખેતીમાં ઝેરી રાસાયણિક ખાતરોના ઉપયોગથી પેદા થતા પાકના કારણે સમાજમાં કેન્સર સહિત વિવિધ ગંભીર રોગ થતા જોવા મળી રહ્યા છે। ત્યારે ઓર્ગેનિક ખેતી અપનાવી 4 વીઘા જમીનમાં નારિયેળના 150 છોડનું ગામની દીકરીઓના હસ્તે વાવેતર કરાયું હતું। તેમણે નારિયેળની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે, જેમાં 3 વર્ષે તેની ઉપજ શરૂ થશે। આજે દીકરીઓના હસ્તે આ નવી ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ખેતી ક્ષેત્રના તજજ્ઞો દ્વારા ગામના અગ્રણીઓ તેમજ ખેડૂતો અને બાળકોને સારું જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જરૂરી હોવાનું જણાવી રાસાયણિક ખાતરોના ઉપયોગથી વિવિધ પ્રકારના રોગ વધી રહ્યા હોવાનું સમજાવી ઓર્ગેનિક અને દેશી ગાય આધારિત ખેતીના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી। જય દ્વારકાધીશ, જય માતા। જે ડેર ગામે મારા ફાર્મ હાઉસ ઉપર જય દ્વારકા આજે ફાર્મ હાઉસ ઉપર એક નારિયેળીની બાગાયત અને પ્રાકૃતિક ખેતીનો શુભ શરૂઆત કરી છે। ત્યારે આ સમગ્ર 4 વીઘાની અંદર આ છોડનું આ દીકરીઓ દ્વારા એનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ગાય આધારિત ખેતી થાય અને આ ખેતી કરવાનો એક મારો વર્ષ પહેલાંથી મેં આનો વિચાર કર્યો હતો કે સમગ્ર દેશમાં એક પ્રાકૃતિક છે। ત્યારે આ સમગ્ર પંથકમાં લગભગ પાટણ જિલ્લાની અંદર આ શરૂઆત છે નારિયેળી કોકોનટ ખેતીની। ત્યારે તમામને પણ હું વિનંતી કરું છું કે આવો બધા સાથે મળી અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને સમગ્ર દેશને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જઈએ। એ અભિયાન સાથે એનું મેન વિઝન કે અત્યારે નવા બધા રાસાયણિક ખાતરોના ઉપયોગ દ્વારા કેન્સર હોય, ડાયાબિટીસ હોય કે અત્યારે નવા એટલા બધા જે રોગો છે, ત્યારે દીકરીને જ્યારે બાળકનો જન્મ થતો હોય છે ત્યારે 10 બાળકોનો જન્મ થાય એમાંથી 2 બાળકો મૃત્યુ પામતો હોય છે। તો એ મેન કારણ છે કે રાસાયણિક ખાતરો દ્વારા રાસાયણિક ખેતીના એના જે ઉપયોગ આપણે જે એનું જે આપણે ભોજન કરીએ છીએ એથી થતું હોય છે। તો તમામને વિનંતી કરું છું કે આવો આવનાર સમયમાં આપણે બધા સાથે મળી પ્રાકૃતિક ખેતી સાથે અને ગાય આધારિત ખેતી બધા કરીએ એવી વિનંતી કરું છું। આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર।